છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા નવા શાક માર્કેટ ખાતે સ્વદેશી મેળાનું આયોજન કરાયું। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રી દ્વારા દેશના સમૃદ્ધ વારસામાં ગર્વ અનુભવવા ભાર આપવામાં આવેલ છે। આ દિશામાં સ્વદેશી વસ્તુની ખરીદી દ્વારા દેશના કારીગરો, કલા સર્જકો અને નાના ઉદ્યોગો સાહસોને ઉત્પાદનોનો સ્થાનિક કક્ષાએ ઉપયોગ વધે તેનું અનેરું મહત્વ છે। માનનીય વડાપ્રધાન શ્રી મેક ઇન ઇન્ડિયા તેમજ વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ જેવી પહેલે આગળ વધારી આત્મનિર્ભર ભારત થકી વર્ષ 2047માં વિકસિત ભારતની સંકલ્પનાને ચરિતાર્થ કરવા હેતુ સ્થાનિક સંસ્થાઓ અને રાજ્ય આગળ વધે તે માટે સમગ્ર રાજ્યમાં નગરપાલિકા કક્ષાએ 8મી ફેબ્રુઆરીથી તારીખ 15 ફેબ્રુઆરી સુધીનો સમયગાળા દરમિયાન સ્વદેશી મેળાના આયોજન માટે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલા આદેશ અનુસાર છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રને સાકાર કરવા અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે અને સ્થાનિક વેપારીઓને મજબૂતી આપવાના હેતુથી મધ્ય ગુજરાત વીજ કંપનીના કમ્પાઉન્ડમાં આવેલા નવા શાક માર્કેટ ખાતે તારીખ 7મી ફેબ્રુઆરીથી તારીખ 16મી માર્ચ 10 દિવસ સુધી સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવેલ છે। છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ, ચીફ ઓફિસર તેમજ વિવિધ સમિતિના ચેરમેન નાઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી સ્વદેશી મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। તમામ મહાનુભાવોએ સ્વદેશી મેળામાં લગાવવામાં આવેલા વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી। આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોહલી, ઉપર પ્રમુખ પરવેશભાઈ મકરાણી, કારોબારી અધ્યક્ષ અલ્પાબેન શાહ, ચીફ ઓફિસર ભાવિક બરજોડા, નગરપાલિકા વિવિધ સમિતિના ચેરમેન નાઓ, સભ્યો, સ્વ સહાય જૂથ અને બહેનો, નગરપાલિકા કર્મચારીઓ, નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। શકીલ બલોચ, છોટાઉદેપુર। છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની સૂચના મુજબ સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ મેળામાં ઘર ઘર સ્વદેશી, હર ઘર સ્વદેશી જે સરકારશ્રીનો મોટો છે એને ચરિતાર્થ કરવા માટે 10 દિવસ માટે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ મેળામાં છોટાઉદેપુર નગરપાલિકાની તેમજ ડીઆરડીએ સત્તામંડળે ભાગ લીધો છે। તેમજ આ ઉપરાંત બાળકો માટે કિડ ઝોન અને ફૂડ ઝોનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। તો આવનારા 10 દિવસ સુધી આ મેળો શરૂ રહેશે। આજે આપણે છોટાઉદેપુરની અંદર છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળો, હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી, ગુજરાત સરકારે જે આ મેળાનું આયોજન કરેલ છે, આ આયોજન કરવા પાછળ જે આપણા સ્થાનિક લોકો છે, જિલ્લાની અંદર જે વસે છે, શહેરની અંદર વસે છે, અને આજે આપણે જોઈ શકીએ છીએ આ સ્ટોલ લાગેલા છે, આ સ્વદેશી વસ્તુઓ છે। આપણે વડોદરા જઈને મોલમાંથી વસ્તુઓ લઈએ છીએ, બીજી શોપ પરથી લઈએ છીએ, વસ્તુ આ જ હોય છે, પણ આ વસ્તુ સ્વદેશી વસ્તુ છે। અહીં એની પ્રાઇસ 10 રૂપિયા છે, એ મોલમાં એની પ્રાઇસ 60 રૂપિયા છે। આટલું ફરક થઈ જાય છે। જે આ વસ્તુ બનાવે છે એ આપણી સમક્ષ આજે સ્ટોલમાં ઉપસ્થિત છે। એ લોકોને આપણે પ્રોત્સાહન આપીશું તો એનાથી આગળ સ્ટેટ લેવલ પર પણ આ લોકો જઈ શકશે। એના માટે મારી તમામને અપીલ છે, સાહેબે કીધું હમણાં કે આપણે આપણા વોર્ડમાં જઈને એટલા સભ્યશ્રીઓને પણ નગરની અંદર નગરજનો જેટલા પણ ઉપસ્થિત છે એ બધા પોતાના ત્યાં જઈને આ સ્વદેશી મેળાનો પ્રચાર કરે, પ્રસાર કરે, જેથી કરીને આનો લાભ છોટાઉદેપુર નગર અને છોટાઉદેપુર જિલ્લાના તમામ લોકો લઈ શકે। આની સાથે સાથે 1 કે 2 દિવસની અંદર ફૂડ ઝોન ચાલુ થશે। લોકો ફરવા બજારમાં જાય છે એની જગ્યાએ અહીં આવીને સ્વદેશી મેળાને જોઈ શકે, જેથી કરીને આગલા વર્ષની અંદર એમથી સારામાં સારું આપણે કરી શકીએ। આ પ્રથમ છે અવર્ગની નગરપાલિકા થઈ આપણી, એના પછી આ પ્રથમ સ્વદેશી મેળો આપણે કરી રહ્યા છીએ। આને આપણે સક્સેસ બનાવવાની જવાબદારી આપણી છે, આપણા નગરજનોની છે। અને આજે જે આ મેળાની અંદર પધારેલ છે સૌનું છોટાઉદેપુર નગરપાલિકા વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।